નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આવતીકાલે ઉત્તરાયણની ઉજવણી થવા જઈ રહી છે, જેમાં લોકોની પહેલી પસંદ ઊંધિયું અને જલેબી હોય છે। આ માટે એડવાન્સમાં બુકિંગ પણ શરૂ થઈ ગયા છે, જેમાં પણ ગુજરાતીઓમાં ઊંધિયું સૌથી પ્રિય હોય છે। આ વચ્ચે આજથી જ ઊંધિયું જલેબીના એડવાન્સમાં બુકિંગ શરૂ થઈ ગયું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લોકો પોતાના પરિવારો માટે ઉત્તરાયણની વહેલી સવારે ઊંધિયું ખરીદવા લાઈનો લગાડતા હોય છે, જેમાં અમદાવાદમાં લોકો ઘરેથી લઈ વિવિધ જગ્યાઓ પર ઊંધિયું બનાવતા હોય છે। આ વચ્ચે પાપડી અને વિવિધ શાકભાજીના ભાવમાં વધારો થવાના કારણે ઊંધિયાની કિંમતમાં પણ વધારો થયો છે। જી હા મિત્રો, ગત વર્ષ કરતાં ઊંધિયાના ભાવમાં 10%નો વધારો થયો છે। આ વર્ષે ઊંધિયાનો ભાવ કિલોએ 480 થી 500 રૂપિયા સુધી પહોંચ્યો છે, તેમજ જલેબીનો ભાવ 650 થી 850 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે। આ તરફ સુરતમાં ઊંધિયાની સરેરાશ કિંમત તો ₹400 પ્રતિ કિલો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જો કે સ્વાદના શોખીન સુરતી લાલાઓ આ વર્ષે હજારો કિલો ઊંધિયું હોશે ઝાપટી જશે। તેમાં શિયાળામાં થતા તમામ શાકભાજીઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી લોકોની વચ્ચે તેની ભારે ડિમાન્ડ હોય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।